જય શ્રી કૃષ્ણ બધાને. અત્યારે વાગ્યા છે 8. અમે લોકો ઉઠી ગયા છીએ. મમ્મીએ ચા પણ કરી નાખી છે અને કાલનું થોડુંક ઢોસાનું ખીરું વધ્યું છે, તો અત્યારે મમ્મી ને નિર્મિત બેન બહુ જ ભાવે, એટલે અત્યારે અમે પાછા નાસ્તામાં એ બે માટે ઢોસા બનાવવાના છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. આજે ઢોસા ખાવાના એમ ને નાસ્તામાં? હા, ખીરું વહીતું. હા, ચા થઈ ગઈ છે, દૂધ કરવાનું બાકી છે, લોટ બંધ થાય છે. મોર્નિંગ પપ્પા. જય ભગવાન. જય ભગવાન. ગુડ મોર્નિંગ. શું કરો છો મોબાઈલમાં? બસ જો ચા પાણી નાસ્તો પતાવ્યા પછી હવે નાવા ધોવાનું પતાવશું. ઘડીક મોબાઈલ જોઈ લઈએ એટલે ઓકે. પછી ફ્રેશ થઈ આવશું. દીવાબત્તી કરશું એટલે નામ લઈશું. આજે ક્યાંય જવાનું છે તમારે? જોઈએ હવે તારી મમ્મીની જેમ ઈચ્છા. ઓકે. કંઈક કામ કાઢશે તો જવું જ પડશે ને ફરજિયાત. બાકી એમ કે હાલો ફ્રૂટ લેવા જવું છે. જાઓ અમને બધાને બહુ ગમે છે. કંઈક ને કંઈક બહાનું હોય અમારે જવા માટે, નહીં મમ્મી? તો થઈ ગયો છે અને હવે ટિફિનની તૈયારી ચાલુ છે. આવો કંઈક બહાનું જોઈએ. જો કે કાલે ફ્રૂટ ને એવું બધું તો લઈ આવ્યા છીએ. આજે એને કદાચ કહેતા હતા ગાડી કરાવવા જવાનું. એવું છે? હા, સાયલેન્સર નું ઓલું થઈ ગયું છે ને, અવાજ બહુ આવે છે. હા હા. એ કદાચ કરવા જાય. બાકી તો જો ભીંડાનું શાક ટિફિનમાં, સંભારાની તૈયારી કટિંગ થઈ ગયું છે. ભીંડો કેટલો બધો છે. હા, કેમ કે આ થોડું થઈ જાય ભીંડાનું એટલે શાક. જોઈએ વધારે. હા, ગળી જાય એટલે વધારે જોઈએ, કેમ કે આમાં એમનેમ જ કરવાનું હોય તારે તેલમાં જ. હા, પાણી કે કાંઈ તો ના પાણી તો આવે. આમાં પડે નહીં, કે રસો હોય નહીં આમાં, હા, એટલે જોઈએ. અને ભીંડાનું શાક ને સંભારો, રોટલી, છાશ. એ કરીએ ટિફિનની તૈયારી. વાગ્યા છે સાંજના 8:30. અમે ઘરે આવી ગયા છીએ અને આજે છે ફૂલ પંજાબી થાળી ડિનરમાં. દીદી છે, પાલક વીણી દીદી છે, લોટ બંધાઈ ગયો છે અને મસાલા પાપડ બનાવવા માટેની તૈયારી. રોટલી કરીએ છીએ અમે અને પછી શાક બનાવશું, નહીં? હા, પાલક પનીર ભાઈ મારું નિર્મિતનું ફેવરિટ. ખાઓ. મમ્મીને નિર્મિત મને નિર્મિતનું બહુ ભાવે. મને બહુ જ ભાવે પાલક પનીર. ફેવરિટ વસ્તુ છે મેં એને. અને રોટલી આમ થોડી મોટી કરીએ છીએ અને મીઠા વાળી કરીએ છીએ, એટલે પંજાબી શાકાહાર એવી ભાવે એમ. પરોઠા નથી ખાવા તેલ વાળા, ગરમી મજા નથી આવતી એવું થાય છે. હા, રોટલી મજા આવશે ખાવાની. જમી શકીએ બીજું હું. તમારું ફેવરિટ આજે બને છે બને છે ફૂલ પંજાબી થાળી. આજે ફૂલ પંજાબી થાળી. મસાલા પાપડ બનાવવાના છે. ઈ બાને આપણે અત્યારે ઉનાળો હોય તો પનીર ને એવું થાય ને હા, આપણે સારું. સ્વાસ્થ્ય માટે પનીર સારું. પનીર સારું. હા. ચીજ નહીં સારું પણ પનીર સારું. કાકડી સુધારું છું. કાકડી, ડુંગળી, ટમેટું આ બધું મસાલા પાપડની તૈયારી થાય છે. આ ચાટ મસાલો નાખશું. બીજું નાખશો નહીં સર? મીઠું, ચટણી, ચાટ મસાલો આ બધે નાખીને મસ્ત મસાલા પાપડ આપણે પંજાબી યારે જમવાનું. ડુંગળી ને ટમેટા સતળાય છે. સતળાઈ જાય એટલે પછી હજી અમારે મિક્સચર કરવાનું બાકી છે. આમાં પાલક બાફીને ને મરચાં લીલા નાખી અને આને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરીશ. પછી આખું પછી આની અંદર હું નાખીશ. અમે પનીર લઈ આવ્યા છીએ. જૈન ડેરીનું પનીર અમને વધારે ભાવે છે કેમ કે એ થોડું સોફ્ટ આવે છે, એટલે એ જ અમે યુઝ કરીએ છીએ. પાલકનું શાક થઈ, ખાલી પનીર નાખવાનું છે. મમ્મી મસાલા પાપડનું ગાર્નિશિંગ કરે છે અને હું એ શેકી દીધી મમ્મી નાખી. થોડુંક મોડું થઈ ગયું છે ને એટલે થોડુંક ફટાફટ કરીશ. ઝડપ ખાવા માંગે છે.
કઈ વાંધો નહીં, ક્યારેક મોડું હારે હારે. ડુંગળી નાખવાનું છે ભાઈ. કાઠિયાવાડનું આપણું જીમરી. ફેમસ જીમરી. મસાલો જીમરી. જો આ મસાલા થઈ આમાં રાખો ને મમ્મી. હા. ચીઝથી અને ગાર્નિશ કરી દઈએ. આપણું શાક બની ગયું છે. ચાલો, પાલક પનીરનું શાક, મીઠાવાળી રોટલી, મસાલા પાપડ ને છાશ જમવા. આ જો મસાલા પાપડ. મસાલા પાપડ બધું તૈયાર છે. ચાલો પપ્પા નિર્મિત જમવા. તો ગાઈઝ અમે મસ્ત પંજાબી થાળી એન્જોય કરી અને હું આ વિડીયો અત્યારે એન્ડ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને મારી ચેનલ અનુ એક્સપ્લોર પર સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા કાલે. બાય બાય.